તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે હવે જીમમાંથી આવી ગયા છે આપણે અને બનાવવાનું ચાલુ થઈ ગયું છે ચા રોટલી આપણે ખાઈને નીકળશું. બરાબર છે. લાઇટ નથી એટલે બેટરીવાળો એક લેમ્પ છે ને એનાથી આપણું કામ ચાલે છે. આ બહુ ગુડ લેમ્પ છે. તમે આ કેટલી કલાક હાલે છે લાઇટ વહી ગયા પછી? 5-6 કલાક હાલે. બોલો, આ બહુ સારામાં સારો લેમ્પ કહેવાય. બરાબર ને? ચાલો ઝડપથી રોટલી કરી દેવા. એક્ઝોસ્ટ પેન હાલ છે ને, કારણ કે આપણે લાઇટ જતી રહી છે. હવે મને પરસેવો બહુ વળી ગયો છે. આપણે બહાર એક શેરી માટો મારતા એવી શું કહે છે તિરુપતિ સોસાયટી. ચાલો ગાડી આપણે પછી આવી છે ત્યાં પાર્ક કરી દીધી હતી. બરાબર છે. અને નવું મકાન જેવું બનવાનું પૂરું થવા આવ્યું છે. અને તડકો અત્યારે બહુ છે જોવાને. વેબસાઇટ ક્લબ ઉપરવાળાને આવી પડી છે. મમ્મી બાઈકથી બનાવે છે. મમ્મી બપોરે શું બનાવવાની છું? ઓલું તો કદ્દુનું જોયું? કદ્દુનું જોઈ મને બતાવ. મને ખબર નથી કદ્દુ કેવું. કદ્દુ આલું તને બતાવી દઉં. એમાં એવું છે મિત્રો કે આજ આપણે બનાવવાનું છે સાંભાર બનાવવાની ટ્રાય કરવાની છે. સાંભાર એમાં એવું થાય કે સાંભાર છે ને થોડોક એની જે સાઉથ ઇન્ડિયન જે ટેસ્ટ આવે ને એ આપણે કોઈ રીતે લાવવો મુશ્કેલ થાય. એટલે કે આપણે સબ્જી ન નાખીએ ને એવી, એટલે આપણે મુશ્કેલ પડે. સબ્જી હકીકતમાં એવી રીતે બધી એડ કરવી પડે. આ તુવેરની દાળ છે ને કે ચણાની છે? તુવેરની. એમાં તો તુવેરની દાળ જોઈ. બરાબર છે. તુવેરની દાળ જોઈ, ચણા શું કહેવાય, કદ્દુ જોઈ, રીંગણું જોઈ, સરગવો જોઈ, ટમેટું જોઈ, ડુંગળી જોઈ. બરાબર છે. આ એટલી થોડી ઘણી વસ્તુ જોઈએ. હવે કદ્દુ આપણને એટલા એરિયા મળે છે કે નહીં પહેલાં એ જોઈ લઈએ. બરાબર. ફિલહાલ બહુ પરસેવો વળે છે એટલે વાત જ ન પૂછો. પણ હવે હું કદ્દુ એક મમ્મીને દેખાડતો પછી ખબર પડે કે કદ્દુ એ મળશે કે નહીં. તો ચાલો આપણે પહોંચી ગયા છીએ ઘરે. મમ્મી કેની રોટલી બનાવી દીધું. શું બનાવ્યું છે? ટેકાનું શાક. વાહ ભાઈ વાહ. બિસ્કિટ લેવું ભાઈ, એનાથી શરદી થઈ જશે. એવું કેમ? હા, તમને ફાવતું. મને જોડી 1-2 દાણા ખાંડ ખાઉં તો શરદી થઈ જાય એટલે. હવે ઓલું કદ્દુ આવ્યું હતું પપ્પા? તમારે કદ્દુ મળે છે માર્કેટમાં? કદ્દુ તમે જોયું? गजब बेइज्जती है. નહીં જોયું કોઈ? दूल्हा को नाश्ता के लिए बिस्किट खवाई गया. મારા પપ્પાનું ફેવરિટ છે ને કોથમીર નાખવાનું કામ છે. એમાં કોથમીર કાપશે અને પછી નાખશે. ચાકુ કે પપ્પા? લાવ ના, મને માથે મૂકજો. આ બસ ઓકે. ચાલો કેવું કાપવાનું. ફેવરિટ વસ્તુ છે એમની કોથમીર નાખવાની. કા कोथमीर मजा आवे बो. શાક મસ્ત બને. એટલે તમે આજ આપણે સાંભાર બનાવવાનો છો. હા, લોકેશન તમને મળી જાય. શામધામ. કેમ, શું થયું ભાઈ તમને? લે અહીં કે લે ઓફિસે ઘૂઘરાનો પ્રોગ્રામ કર્યો છે. જો તમે, મારે ગુરુવાર છે એટલે મારે ખવાય નહીં. હવે આપણે દુઃખી નજરેથી જોવું પડે છે. જો આ અમારે સ્પેશિયલ ડાઇનિંગ ટેબલ બની નાખ્યું છોકરા. નહીં ચાલો ભાઈ, કેમ લાગે છે ઘૂઘરા તમને? કેવા માગો ઘૂઘરા વિશે? સારા છે. કોના ઘૂઘરા છે? એમ નહીં, आलू નમસ નામ એ ભાઈનું ખબર. ચાલો આપણી ડીશ થઈ ગઈ તૈયાર. હવે ખાલી વાત છે રોટલી. नींबू है मैं नाखा. લીંબુ આમાં શાકમાં કાંઈ વાંધો નહીં. આપણે અલગ અલગથી એક વ્યક્તિ નાખી દઈએ ને. ચાલો હવે આપણે આમાં ચેક કરશું આમાં શું છે. આ માથાનું છે. હાલો પછી આમાં કા ગરમેર છે ને, ગરમેર ખાવાની બહુ મજા આવે. ચાલો 2 ગરમેર લઈ લેવું. આ ગરમેરી મસ્ત જ છે. ચાલો પછી આમાં હાથમાં તો કેમ નથી આવતી?
ભાગમ ભાગ કરે છે. ત્યાં નીચે છે કેવડા. આ કેવડા ખાવાની બહુ મજા આવે. કેવડા લેવા હવે કેમ કરું? હા 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 કેવડા મજા આવે કા મમ્મી? એટલા જ છે ને મમ્મી જે છે એ હવે તો એ લઈ લેજો થોડાક. પછી આખું વર્ષ નો આવતા હોય ને. કિલો લઈ લઈએ. હા તો એ લઈ જ લેવું પપ્પા. ગરમ ચા નાખી ને આને મસ્તી. એ કેટલા લેવા હતા આપણે કેવડા? અદબની દે. મસાલાનો એક ઓલું દઈ દે. હારો ગોળ દઈ દે. ચાલો આપણે લઈ લીધું છે કેરીની મોરી. હવે કેરી. આ સિઝનની બીજી વાર હવે આ કેરી. હવે આને થોડી કાપી નાખશું પહેલાં. મસ્ત મજાની આપણે ગોળ હવે થોડોક નાખી દઉં, બહુ ઝાઝો નહીં. ઝાઝો થાય છે ને પછી ખૂટતો નથી કોઈ રીતે. એટલો બસ બસ બહુ થઈ ગયું. ચાલો ગોળ તો આવી ગયો છે આપણી સરસ મજાનું. હવે આપણે થોડીક છાશ લઈ લેવી અને કેરી હવે કાપી નાખ્યું બરાબર ને. ડોયો લઈ લેવાનો. કાશ્મીર જેવું થઈ ગયું. આવડા મોટા ચશ્મા પહેરીને તમે તુવેર દાળ ચેક કરો છો? કેવી લાગે તુવેર દાળ? રેડી છે? સારી થઈ ગઈ જવા. દેખાડો. આ છે તુવેર દાળ બરાબર ને. આ હવે ચોખ્ખી કરવાની હોય કે હવે પૂરું થઈ આમાં ગયું? થોડીક ચોખ્ખી કરવાની છે. થોડી આવું હોય ને એવું લઈ લેવાનું બધું. કેવું? આવું બધું હોય ને એવું લઈ લેવાનું. ઓકે. એવું બધું લઈ લેવાનું આવું. એવું બધું લઈ લે એટલે ચોખ્ખી થઈ જાય. 1200 રૂપિયાની મણ. 1200 મણ છે આ. હા 1200 રૂપિયાની મણ અને ચોખ્ખું કરી નાખી થઈ જાય. આ છે એનું કણકું વધ્યું છે એ. ઓકે હાલો થઈ ગયું. અને આ છે આવું જ કહેવાય હવાલો હવાલો. સારું. ચાલો હવાલો. ચાલો હવે આપણે જઈએ છીએ ઓફિસે બરાબર.